આજે આપણે બનાવશું અળવીના પાનથી બનેલો સ્વાદનો રાજા એટલે કે પાત્રા। તો સૌથી પહેલા મિત્રો આપણે તાજા તાજા અળવીના પાન તોડી લેવાના છે અને સારા પાણીએ ધોઈને તેની ઉપરની રગ કાઢી નાખવાની છે, કંઈક આવી રીતે। તો બધા પાત્રાના પાનની રગુને ઉપરથી કાઢી લેવાની છે। પછી આપણે છેણાના લોટને બાંધી લેવાનો છે। તો સૌથી પહેલા તેની અંદર પાણી, મીઠું, પછી આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, પછી કાપેલી કોથમરી અને લીંબુનો રસ નાખી દેવાનો છે મિત્રો। પછી તેની અંદર લીલા મરચાની પેસ્ટ, પછી ગરમ મસાલો, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, પછી વઘાણી, પછી તેની અંદર આખું જીરું, પછી તેની અંદર અજમા અને પછી ગોળ નાખી દેવાનો છે અને તેલ નાખી દેવાનું છે અને ચણાનો લોટ અને પછી પાણી નાખીને તેને આપણે લોટ બાંધવાનો છે અને પછી તેની અંદર લાલ મરચું પાવડર નાખી દેવાનું છે અને કંઈક આવી રીતે લોટ સારી રીતે બાંધી લેવાનો છે। પછી આપણે પાન જે રગુ ઉતારી હતી તેની ઉપર ચોપડવા લાગવાનું છે, કંઈક આવી રીતે। એક પાન ચોપડાઈ જાય પછી તેની ઉપર બીજું પાન મૂકીને કંઈક આવી રીતે મિક્સર ચોપડવા મળવાનું છે ચણાના લોટનું। આ રીતે પાત્રા બનાવશો તો બહાર બનતા પાત્રા પણ ભૂલી જશો। પછી સાઈડ બાય સાઈડ કવર કરીને તેની ઉપર લોટ ચોંટાડીને કંઈક આવી રીતે તેને ગોળ રોલમાં તૈયાર કરી લેવાનું છે। પછી બધાને આવી જ રીતે આપણે અળવીના પાનને રોલ કરીને સાઈડ બાય સાઈડ મૂકી દેવાના છે। પછી એક તપેલીની અંદર પાણી લઈને તેની અંદર મીઠું નાખવાનું છે અને એક આવું કંઈક કવર લઈને તેની ઉપર આપણે જે રોલ કર્યા તે મૂકી દેવાના છે બાફવા માટે। તો પાત્રા લવર માટે આ છે બેસ્ટ રેસીપી, તો આજે જ ઘરે બનાવો। પછી મિત્રો પાત્રા બફાઈ જાય પછી તેને ઠરવા માટે થોડી વાર છોડી દેવાના છે અને પછી પાત્રાના રોલ ઠરી જાય પછી તેને કાપી લેવાના છે આપણે। આ રીતે પાત્રા બનાવશો તો બધા વખાણ કરશે। પછી મિત્રો અળવીના રોલને આવી રીતે કાપીને પછી આપણે પાત્રા માટે વઘાર તૈયાર કરવાનો છે। સૌથી પહેલા તેલ નાખી દઈશું અને તેની અંદર રાઈ, પછી આ બધો સુકલ મસાલો, પછી તેની અંદર તલ નાખી દઈશું અને પછી આખું જીરું નાખી દઈશું, પછી મીઠો લીમડો નાખી દઈશું અને વઘાણી નાખી દઈશું અને પછી તૈયાર થઈ જાય વઘાર એટલે તેની અંદર આપણે પાત્રા નાખી દેવાના। પછી પાત્રાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા સુધી પહોંચી ગયા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હા, અને ઇન્સ્ટા ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો।